મુંબઈ નજીક આવેલા વિરારથી ગુજરાતના વેરાવળ ખાતે સ્ટીમ બોઇલરની યાર્ડમાં લઈ જવાતો ગેરકાયદેસર દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીસી જાડેજા અને તેમની ટીમ દ્વારા સુરતના હજીરા ખાતે રોરો ફેરીના પાર્કિંગમાંથી આઈસર ટેમ્પોની અંદર સ્ટીમ બોઇલરની ટાંકીમાં છુપાવેલો દારૂનો જથ્થો જેની બજાર કિંમત ₹19,20,000 જેની બોટલ 19,200 આઈસર વાહનની કિંમત ₹15 લાખ સ્ટીમ બોઇલરની કિંમત ₹1,60,952 મળી કુલ ₹36,08,952નો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે। આઈસર ટેમ્પોના ચાલક આરોપી હુસૈન મહેબૂબ રહેવાસી સોલાપુર મહારાષ્ટ્ર અને હીરાલાલ બાસા રહેવાસી સોલાપુર મહારાષ્ટ્રને ઝડપી હજીરા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપરત કરવામાં આવ્યા છે। જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વેરાવળના ઈસમ તેમજ મહારાષ્ટ્રથી દારૂ મોકલનાર ઈસમને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। આમ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાનો વધુ એક પ્રયાસ સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે।